વિશ્વ પ્રસિદ્ધ તબલા વાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસૈનનું નિધન થયું છે। સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી। ત્યારે આવો જાણીએ તેમના જીવનના યાદગાર પળો વિશે આ ખાસ રિપોર્ટમાં। વિશ્વ પ્રસિદ્ધ તબલાવાદક અને પદ્મ વિભૂષણ ઉસ્તાદ ઝાકીર હુસૈનનું નિધન થયું છે। સોમવારે સવારે તેમના પરિવારે આ વાતની પુષ્ટિ કરી હતી। પરિવારના જણાવ્યા અનુસાર હુસૈન ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસથી પીડિત હતા। પરિવારે કહ્યું કે તેઓ છેલ્લા 2 અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં દાખલ હતા। જ્યારે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને આઈસીયુમાં દાખલ કર્યા હતા, જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા। ઝાકીરનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો। ઉસ્તાદ ઝાકીર હુસૈનને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ વિભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા। તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લાહ રખા કુરૈશી અને માતાનું નામ બીબી બેગમ હતું। ઝાકીરના પિતા અલ્લાહ રખા તબલાવાદક હતા। ઝાકીર હુસૈનને તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈના માહિમની સેન્ટ માઇકલ સ્કૂલમાંથી મેળવ્યું હતું। તેમણે પોતાનું એજ્યુકેશન મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી કર્યું હતું। 1973માં તેમણે પોતાનું પહેલું આલ્બમ લિવિંગ ઇન ધ મટીરિયલ વર્લ્ડ લોન્ચ કર્યું। આ અગાઉ પત્રકાર પરવેઝ આલમે પણ એક્સ ટ્વિટર પર ઝાકીર હુસૈનની એક તસવીર શેર કરી હતી। આ સાથે જ તેમણે લખ્યું હતું કે તબલાવાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલાવાદક અલ્લાહ રખાના પુત્ર ઉસ્તાદ ઝાકીર હુસૈનની તબિયત સારી નથી। જો કે બાદમાં તેમના નિધનના સમાચાર પણ ફેલાયા અને તેમની હાલત સ્થિર હોવાની જાણકારી અપાઈ, પણ હવે તેમના પરિવારે નિધનની પુષ્ટિ કરી દીધી છે। ઝાકીર હુસૈનને નાનપણથી જ ધૂન વગાડવાનો શોખ હતો। તે કોઈ પણ સપાટ જગ્યા શોધી લેતા અને આંગળીઓ વડે ધૂન વગાડવાનું શરૂ કરતા। તપેલી, વાસણ, થાળી તેમજ તેમને જે મળતું તેના પર હાથ ફેરવવા લાગતા। શરૂઆતના દિવસોમાં ઉસ્તાદ ઝાકીર હુસૈન ટ્રેનમાં મુસાફરી કરતા હતા। પૈસાના અભાવે તે જનરલ કોચમાં ચડતા। જો તેમને બેઠક ન મળે તો તે ફ્લોર પર અખબારો ફેલાવીને સૂઈ જતા। આ સમયગાળા દરમિયાન તબલાને કોઈનો પગ ન અડે તે માટે તેને ખોળામાં લઈને સૂતા હતા। ઝાકીર હુસૈનનું વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકા દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું। વર્ષ 2016માં ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામાએ તેમને ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં ભાગ લેવા માટે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું। ઝાકીર હુસૈન આ આમંત્રણ મેળવનાર પ્રથમ ભારતીય સંગીતકાર હતા। ઝાકીર હુસૈને તેમની કેટલીક ફિલ્મોમાં કામ પણ કર્યું છે। તેમણે 1983માં બ્રિટિશ ફિલ્મ હિટ એન્ડ ડસ્ટમાં કામ કર્યું હતું। આ ફિલ્મમાં શશી કપૂરે પણ કામ કર્યું। ઝાકીર હુસૈને 1998માં આવેલી ફિલ્મ સાઝમાં પણ કામ કર્યું છે। આ ફિલ્મમાં તેમની સામે શબાના આઝમી હતી। આ ફિલ્મમાં ઝાકીર હુસૈને શબનાના પ્રેમીની ભૂમિકા ભજવી હતી। ઝાકીર હુસૈનને પણ મુગલે આઝમ જે 1960 ફિલ્મમાં સલીમમાં નાના ભાઈની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેમના પિતાએ તેમને મંજૂરી ન આપી હતી। તેઓ ઈચ્છતા હતા કે તેમનો પુત્ર માત્ર સંગીત પર જ ધ્યાન આપે।